લે બનાવી હા આ ગાડી સાફ કરતા લાગો છો કા હા જો ને ધૂળ વાળી ભરી હે તો કીધું હમી નમી કરી નાખું અરે અમારી હાડીએ ધૂળ વાળી ભરાઈ રહી પણ આ મોનિકોર તો રે પણ આ કા લાઈટ ફોડીને મરી છે અહીંયા બનાવી પણ તમે થાવ આવા ના વારિયા લાઈટ ફૂટશે ને તો હું બીજી લઈ દઈશ એમ હા તમારે ટેવડ છે લાઈટ લેવાના પૈસા છે ના ના અમે તો જઈને ભૂખે જ મરતા આવીશું કા તારે કામ શું છે શું આવી લેવા ઈ વાત કર ને એ કાઈ નહીં બનાવી હા વાત જઈને એમ હતી કે છોકરાને વેકેશન તો પડી ગયું હા છોકરાને વેકેશન પડી ગયું. એ બનાવી છોકરા વાહે પડ્યા એ બા ઈ કે આપણે માસાની ગાડી હે ને હાલો આપણે સાસણગીર જાવું છે છોકરાઓને ખબર પડી કે માસાની ગાડી છે એ તો માસો જ દેખાણો ને પછી છોકરાને ખબર હોય કે આપણે માસાની ઘરની ગાડી છે ઘરની ગાડી પણ બનાવી તમે જ કયો કોઈને બીજાની ગાડી લઈ જવાય આ છોકરાઓને તમે અગાઉ કહી દેતા હશો ને આપણે માસાની ગાડીઓ છે ને આમ છે ને તેમ છે હવે એવી તો મામૂલી વાત તો ઘરમાં થતી ન હોય બનાવી સાસણગીર જવું હોય ને તો ગાડી હે ને કોકની ગામમાં બાંધી લેજો મારે નવરાત નથી મારે ખેતીના કામ જાજા પડ્યા છે જો ફરવા જવું હોય છોકરા તો તમારે બીજી ગાડી લઈને ફરી આવો જાઓ એ બનાવી જો તમારી પાસે નવરાઈ ન હોય ને તો તમે તમારે ગાડી દઈ દ્યો હાંકવા વાળા તો ઘરના જ છે ના ના એ કાંઈ ધંધો નથી કરવો ક્યાંક ભટકાઈને મરે તો મારે કાંઈ ધંધો નથી કરવો ને તમારા તો ગાડી લીધી નથી મેં એ બનેવી એટલું બધું અભિમાન કરો માં હજી તમારી પાસે ઈકો છે માતાજી કરે ને સમય હારો આવશે 10 વીઘામાં ગાંજો વાવો છે ને બાપ ના હમ જો બ્લેક ફિલ્મ સ્કોર્પિયો નો છોડાવું ને તો કેજો ગાંજો એક ફેર વાવો તો ખરા ખબર પડે આ સિયાઈ વેચાઈ જાય છે કે નહીં તમારું એ બસ આવું ને આવું કેતા રહેજો માણા કઈક હારો વિચાર કરે ને હારી દુઆ દે આ તારા હારા વિચાર છે ને ગાંજા વાવા હે અને હરીફરી શું છે બનેવીની ગાડી ઓલી ફેરે તમે લઈ ગયા તા અને બધું ભાંગી તોડીને આવ્યા તા ઈ તો છોકરા નો સમજે ભાંગી તોડી નાખે એ છોકરાઓથી વધારે ન હોય કઈ તું હે ને ગાડી બીજાની બાંધી જાઉં ખોટી માથાકૂટ કરો માં હું આવવાનો નથી ગાડી હું નથી દેવાનો એટલે બનેવી આ ગાડીમાં હે ને તમારી એકનો ભાગ નથી ભેગી મારા બેનનોય ભાગ છે તારી બેન આવી ને મારા લગ્ન થયા ને એ પેલાની ગાડી લીધી છો તારી બેન આવ્યા પછી ગાડી નથી લીધી મારા બાપાએ ખર્ચો કર્યો તમારા બાપાએ ખર્ચો નથી કર્યો કે કરિયાવરમાં દીધી નથી સમજી લઈ ઈ અમારે કાઈ જોવાનું નથી તમારા ઘરમાં છે તો મારી બેન ને એટલે મારી બેનનો તમારી તમામ પ્રોપર્ટીમાં મારી બેનનો 50% ભાગ લાગશે બસ તારી બેનનો ભાગ લાગે તો તમે કા આટલો બધો ઉપાડો લ્યો બસ મારી બેન છે એટલે તો તારો અહીંયા કાઈ ભાગ નથી થતો ગાડીમાં ક્યાંય હો એ હાડુભાઈને કહીજે મારે હાડુભાઈ નથી કેવું બરોબર છે અને અમે તમારે લઈ લેવું મેં વાત કરી ને એ પ્રમાણે અમે લઈ લેવું તો લઈ લ્યો ને લઈને જાવ ને સાસણગીર જ્યાં ફરવું અહીંયા અમારું શું કામ લોહી પીઓ છો એ બનેવી હવે આ એક આ ઉનાળો છે ને આ ઉનાળામાં તમે હાલો આવતા ઉનાળામાં અમે લઈ લેવું મારે આજે નથી આવું કાલે હું આવવાનો નથી જો આજ નો આવો તો કાઈ નહીં કાલ નો આવો તો કાઈ નહીં તો પરમ દિનનું રાખી દ્યો એ આવું જ નથી એમ કહું છું મારે હું ઓલી ફેર તમારે ભેગો આવ્યો હતો બરાબર જો તમે ગેસના પૈસા દીધા હોટલમાં જમવાના નો પૈસા દીધા એ બધુંય તમે મારી માથે નાખી દીધું તમે મફતમાં ફર્યા બરાબર પણ હવે હું આવું તમારે ભેગો હવે આવો બધો ખમતીદર બનેવી હોય અને એની હાડીને કઈ ઉપાધિ હોય હું ભલા માણા તમે આવી નાખી દીધા જેવી માઈક આંગલા જેવી વાત જ ન કરાય ના ના હું પણ સ્કોર્પિયો લઈશ તમારે દુબઈ ગયો ને તો દુબઈ આવી સ્કોર્પિયો મારે બાપા ક્યાંય તમારા ભેગું આવું નથી હો અને દુબઈ તમે જોયું છે ક્યાં આવ્યું છે હા હવે હાજી ડેમ છોકરી વૈતા નથી તમે દુબઈ ની કરો છો હવે આ કુવાડવા જોયું તમે કુવાડવા વટો એટલે સીધું દુબઈ ની બોર્ડર આવી જાય એમાં શું મોટી મૂડી છે તમારે એને સાસણગીરમાં જવાની જરૂર નથી તમે હાજી ડેમે હેને રખડી આવો જાઓ હાજી ડેમે તો બધાય પગ ફરી ગયા અમારા હાજી ડેમે કાઈ નહીં જાવું તો સાસણગીરમાં અને આમ જો બનેવી આ તમારો રોજ ઈકો લે આવવાનું છે કાસ ફૂટી જાય ને 5000 નો કાસ તો 5000 કે 10000 હવે ઈ ક્યાં એના હમું જોયું જ છે કોઈ દી અમે તું હે ને ખોટી લપ ન કર મારી એ રે બરોબર તાર ખાવું ને બપોરા કરી લે અને વેતીની થઈ જા ગાડી હે ને હાટુભાઈ નું ફોન કરી દે બીજા કોક ની લઈ જાય હાટુભાઈ ને કાઈ હેરાન કરવા નથી થાતો મને હાટુભાઈ ને હેરાન નથી કરવાનો બનાવીને હેરાન કરવાના મારા વરને જરીએ હેરાન કરવા નથી થાતો બરોબર ગાડી લીધી હે તો આવું જ પડશે તારી બેન ને જોવાયું ને તેથી તું ક્યાંક ખંતાઈ ગયેલી હતી એવા કારણે કને જોઈ લીધી હોત ને તો હું કહી દઈશ કે મારે અહીંયા હક પણ નથી કરવું દેખ તો મને જોઈ લીધી તો તમે લગન કરી લે
તારી હારે તો હાવ ન કરે લગન. કે તમે એવું ન બોલ્યા કે હમણાં એમ બોલશો તો તું અહીંયા દેખાણી હોત ને તો તારી બેન હારે લગન ન કરે. તને જોઈને જ કહી દે કે આ હે ને આ બનેવી એનું છાબરું બેહાડી દે. મને બી ફોટો પાડવો છે? નથી પાડવો, જાને પાય તું જા, તું બીજી ગાડી બાંધ લે જા. હું નહીં આવું જા. બાપના હમ તમે રાતે હોતા હોય ને ગાડીનો સેલ્ફ ન મારી દઉં ને આમ જો પાયલી મટી જાઉં. પાયલી સાવી જ મારે નાડીએ બાંધી જ રાખતી. બોલ, જોઉં છું કેમ તમે લઈ જાવ. આ આવી હાડીઓ હોય ને બાપાને એમ થઈ જાય ગરો ખાઓ ખાઈ જાવ કે મોનોકોટો પી જાવ. શું કરવું પડે, હાચવવી પડે.